2 દિવસની મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નવા પદાધિકારીઓની નિમણૂક, અમદાવાદના નવા સંગઠનના હોદ્દેદારો કોણ હશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। 16 અને 17 મે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ। એએમસીના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ અમિત શાહ મળશે। 16 અને 17 એટલે કે 2 દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવશે। જી હા, ફરી એક વખત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસે આવશે। 16 અને 17 મે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ। અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં અમિત શાહ રહેશે હાજર। એએમસીના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ અમિત શાહ મળશે। શાહની હાજરીમાં એએમસીના પદાધિકારીની નિમણૂક થઈ શકે છે। 16 મે એએમસી અધિકારીઓ સાથે વિકાસ કામોને લઈને અમિત શાહ મહત્વપૂર્ણ એક બેઠક કરશે। બંગાળની જીત બાદ બીજી વખત અમિત શાહ એ ગુજરાત આવશે। આ પહેલા પણ એ સોમનાથ આવ્યા હતા અને સોમનાથમાં પીએમ મોદી પણ આવ્યા, પરંતુ તે બાદ ફરી એક વખત હવે અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવશે। 16 અને 17 એટલે કે 2 દિવસીય ગુજરાત પ્રવાસે અમિત શાહ, અને ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરના અનેક કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે। એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેમની સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક કરશે, અને અમિત શાહની હાજરીમાં જ એએમસીના નવા પદાધિકારીની નિમણૂક થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, ફરી એક વખત દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે, પરંતુ આ વખતે પ્રવાસ ખાસ છે કારણ કે એએમસીના પદાધિકારીઓની નિમણૂક એ અમિત શાહની હાજરીમાં થઈ શકે છે। બિલકુલ ઉમંગ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ ગુજરાતની મુલાકાતે આવવાના છે। થોડા દિવસો પહેલા જ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 2 દિવસીય મુલાકાતે હતા, અને એ મુલાકાત બાદ હવે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની મુલાકાત। પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની એ જીત બાદ પહેલી વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અમિત શાહ। 2 દિવસની મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નવા પદાધિકારીઓની નિમણૂક અને તેમની સાથે તેઓ એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કોર્પોરેટર અમદાવાદ શહેરના જે છે તેમની સાથે પણ એક મહત્વપૂર્ણ બેઠક કરશે। ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ લોકોના કેવી રીતે કામ કરવા, લોકોના કેવી રીતે પ્રશ્નો સાંભળવા, આ તમામ મુદ્દાઓ ઉપર તેમની સાથે ચર્ચા પણ કરશે। અને ખાસ મહત્વપૂર્ણ વાત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારની અંતર્ગત આવતી એ તમામ વિધાનસભાના એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે જ તેઓ એ પોતાના મત વિસ્તારની અંદર સમીક્ષા બેઠક પણ કરવાના છે। પરંતુ આ તમામની વચ્ચે મહત્વનો મુદ્દો અને મોટી વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેનું બજેટ ગત વર્ષની અંદર જો વાત કરવામાં આવે તો 13,000 કરોડની આસપાસ પહોંચી ચૂક્યું હતું, હવે આ બજેટ એ તેની અંદર વધારો થાય તેવી સંભાવના અને તેવી શક્યતાઓની વચ્ચે અમદાવાદના નવા સંગઠનના હોદ્દેદારો કોણ હશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવું મહત્વનું પદ એ કોને આપવામાં આવે છે, સાથે જ અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરનું પદ કોને આપવામાં આવે છે, સ્ટેન્ડિંગ કમિટીમાં કયા કયા હોદ્દેદારોને સ્થાન આપવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે। અને આ હોદ્દા ઉપર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નજીકના ગણાતા અમુક એ અમદાવાદ શહેરની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા ફરી એકવાર પૂરજોશથી ચાલી રહી છે। પરંતુ આ તમામની વચ્ચે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોનું નામ નક્કી કરવામાં આવે છે, કોના નામ પર અંતિમ મહોર મારવામાં આવે છે, એ હવે જોવાનું રહેશે। અને તમામની વચ્ચે આ 2 દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની અંદર મોટી હિલચાલ અને રાજકીય ગતિવિધિઓ તેજ થાય તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ અને મારી સાથે જોડાવા બદલ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।